પછી અમે આવી ગયા બપોરે જમી કાઢવીને અમે આવી ગયા મંદિરે ને આ ભાઈ એકલા એકલા કરતા હતા વાત અને અમે રમતા બે ગેમ. હેલો મિત્રો, જય શ્રી રામ બધાને. કેમ છો તમે? બધા મજામાં દેશો. તો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે જવાનું છે વાડીએ, તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. હેલો મિત્રો, ભાઈબંધનો ફોન આવ્યો તો કે આવી મંદિરે જવું છે, એટલે પછી હું જોઈએ નહીં હારી. તો અમે પૂગી ગયા છે મંદિરે અને હું આવ્યો તો ભાઈબંધ હારે લાપસી જુવારવા. તો આ છે ખોડિયારમાંનું મંદિર અને અહીંયા જુવારવાની લાપસી. ભાઈબંધ જુવારતો તો લાપસી ને ત્યાં સુધી આપણે જોઈ લેવી કાંક બહારનું લોકેશન આવું હતું. તો જોવો વરસાદ આવ્યો હતો, કાંક નજારો આવો હતો બહારનો અને ફોટા પાડવાની બહુ મજા આવે. તો હેલો મિત્રો, ભાઈબંધે જુવાર દીધી હતી લાપસી અને કરી લીધી હતી અગરબત્તી. તો તમે ખોડિયારમાંના કરી લો દર્શન. 5 minutes later. અમે લાપસી જુવારી નીકળી ગયા ઘર તરફ. તો અમે જ આવી છે હવે ઘરે. તો અમે લાપસી જુવારી નીકળી ગયા છીએ. ભાઈબંધ કહેતો કે અહીંયા બેઠા છે ને દઈ દેવી પ્રસાદી. ભાઈબંધ ગયો પ્રસાદી દેવા. પછી અમારે જવાનું હતું ભાઈબંધના ઘરે, કેમ કે એનો ભાઈબંધનો ફોન આવ્યો હતો અને અમારે જવાનું હતું ભાઈબંધના ઘરે. તમે બ્લોકમાં બન્યા રહેજો, આપણે જવું છીએ ભાઈબંધના ઘરે. અમે ગયા હતા ભાઈબંધને લેવા. અમે આવી ગયા છીએ ભાઈબંધને લઈને. તો અમે આ જોવો અમારું ક્રિકેટનું મેદાન. પછી અમે ત્રણે બેઠા બેઠા નવરા હતા એટલે અમે ત્રણે જોતા હતા ફોન. સમજ રહ્યો. પછી અમે આવી ગયા બપોરે જમી કાઢવીને અમે આવી ગયા મંદિરે ને આ ભાઈ એકલા એકલા કરતા હતા વાત અને અમે રમતા બે ગેમ. પછી અમારા ભાઈ ગેમ રમી રમીને થાકી ગયા કે હવે જવું જોશે મારે ઘરે, કેમ કે હવે હતું નહીં ભાઈને ફોનમાં ચાર્જિંગ, એટલે એ ભાઈ થઈ ગયા હતા ઘરે હાલતા. મજા આયા. હેલો મિત્રો, કેમ છો? આપણે આવી ગયો તો ભાઈબંધનો ફોન ને ભાઈબંધ કહે કે જવું છે વાડીએ. તો તમે એન્ડ સુધી બ્લોકમાં બન્યા રહેજો કે આપણે વાડીએ શું શું વાવ્યું છે તો તમને બ્લોકમાં હું દેખાડીશ. પછી હું ને મારો ભાઈબંધ થઈ ગયા વાડી પર હાલતા અને આ છે અમારા ગામનું પાદર. આ છે અમારા ગામની નદી. પહેલી વાર વરસાદ આવ્યો ત્યારે તો બહુ પાણી આવ્યું હતું, કેમ કે હવે તો પાણી ન હોય, હવે તો પાણી થઈ ગયું હોય ઓછું. તો હવે તો એટલું બધું પાણી વધ્યું છે અમારી નદીમાં. તો હેલો મિત્રો, અમે આવી ગયા છીએ વાડીના રસ્તે અને જોવો કાંક વરસાદ આવ્યો તો કાંક આવો રસ્તો હતો. તો ભાઈબંધ તો લઈ જ ગયો કે પરાણે કે હવે તો આવવું જ પડશે કે ઠેઠ લગીને આવ્યા છે. તો પછી અમે ગયા વાડીએ. यही नहीं, अभी और सुनिए. વરસાદ આવ્યો તો કાંક આવો હતો ગારો, તોય પણ ભાઈબંધ તો લઈ જ ગયો કે વાડીએ. મેં કીધું નહીં જાવું, મેં કીધું રહેવા દે. તો કે હાલો તું મારી પાછળ પાછળ. તો અમે ઠેઠ ગયા વાડીએ. તો અમે પૂગી ગયા છીએ વાડીએ અને વાડીએ વાવ્યો તો કપાસ. તો આ જોવા કાંક વાડી એની આવી હતી અને અહીંયા તો હતો પીપળો. જેમ કે થાકી ગયા હોય તો ઘડીક બેસવાનું નીચે. ને ભાઈબંધને તો ચડી ગઈ હતી મોજ, તો એ તો ખડ લેવા હોત મળ્યો તો, કેમ કે એને ચડી ગઈ હતી મોજ. તો આ જોવો આ બધો કપાસ વાવ્યો છે અને અહીંયા મગ છે. તો જો આ બધો કપાસ તમને જેટલો દેખાય છે એ બધો કપાસ જ વાવ્યો છે ભાઈબંધે. તો જો આ બધું એની વાડી છે, જેટલી દેખાય છે કપાસ તમને. જો આ બધું, તો આ બધી એની, આ બધું એનું છે. જો આ બધો એનો કપાસ વાવેલો છે. આ એક છા છે મગનો, બાકી તો બધો કપાસ છે. તો જોવો પછી અમે નીકળી ગયા નાથી વાડીએથી ઘર તરફ. A few moments later. તો અમે નીકળી ગયા છીએ વાડીથી ઘર તરફ, કેમ કે અમારે આવી ગયા તો ફોન ને અમારે રમવાની હતી ક્રિકેટ. તો અમારી વગર તો રમાય એમ હતી નહીં, કેમ કે અમારા આ ભાઈલા જાય છે ધોનીભાઈ. તો અમારે કંઈ રમાય એમ હતી નહીં ક્રિકેટ. તો અમે આવી ગયા છીએ રોડે, માંડ નીકળ્યા વાડીના રસ્તેથી. તો અમે જઈએ છીએ હવે ક્રિકેટ રમવા. 3 hours later. તો અમે પૂગી ગયા છીએ ક્રિકેટના મેદાને. તો જોવો આ ભાઈ કાંક અમારે લેતા હતા બેટિંગ અને અમારો વારો આવ્યો હતો ફિલ્ડિંગમાં. તો હું આવી ગયો ફિલ્ડિંગ કરવા. પછી અમારે એવી બેટિંગ ને ભાઈબંધ રમ્યો તો જે પહેલો દડો, ત્યાં તો ભાઈબંધે ખોઈ નાખ્યો દડો. આમાં શું ક્રિકેટ રમે, પહેલા દડે ખોઈ નાખે. મજા આયા. અમે રમતા હતા ક્રિકેટ ને પછી આવી ગયો વરસાદ. તો અમે બધા આવી ગયા ઘરે. જો અમે અહીંયા રમતા હતા ક્રિકેટ અને જો વરસાદનો કાંક આવો ગારો થઈ ગયો હતો. 8:01 PM. પછી અમે આવી ગયા હતા જમીન મંદિરે બેહવા અને અમે બધા બેઠા હતા.
તો બ્લોગને આપણે વિરામ આપી છે. બાય બાય.